જય દશામાં માતાજી। મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે જે દશામાં માતાજીની કથા આપણે સાંભળવાના છીએ એ માત્ર એક સામાન્ય વ્રત કથા નથી। આ કથામાં એક એવું ઘર છે જે ઘરમાં એક સમયે ધનની કોઈ કમી ન હતી। સોનાના દાગીના હતા, અનાજથી ભરેલા કોઠાર હતા, ઘરમાં ગાય ભેંસ હતી, નોકર ચાકર હતા। પરંતુ એક દિવસ એવું શું બન્યું કે એ જ ઘરના દરવાજા પર દેવાનો ઢગલો થઈ ગયો। અને સૌથી મોટું રહસ્ય તો એ છે કે એક ગરીબ સ્ત્રીએ દશામાં માતાનું વ્રત શરૂ કર્યું ત્યારે તેના ઘરમાં માત્ર એક નાની માટીની દીવડી હતી, પણ એ જ દીવડીના પ્રકાશે આખા પરિવારનું ભાગ્ય બદલી નાખ્યું। કહેવાય છે કે દશામાં માતા પાસે સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી। તો ચાલો માતા દશામાને હૃદયથી યાદ કરીને કથા શરૂ કરીએ। જે ભક્તો માતાજીમાં શ્રદ્ધા રાખે છે તેઓ મનમાં બોલજો અને કમેન્ટમાં લખજો, જય દશામાં માતાજી। તો ચાલો કથા શરૂ કરીએ। એક ગામ હતું, ગામનું નામ હતું સુખપુર। નામ સુખપુર હતું, પરંતુ ગામના છેવાડે રહેતી એક સ્ત્રીનું જીવન સુખથી ઘણું દૂર હતું। તેનું નામ હતું જશોદા। જશોદા ખૂબ જ ધાર્મિક સ્ત્રી હતી। ઘરમાં ગરીબી હતી, પરંતુ તેના મનમાં માતાજી માટે અખૂટ શ્રદ્ધા હતી। તેના પતિનું નામ હતું દિનેશ। દિનેશ મહેનતુ માણસ હતો। દિવસભર ખેતરમાં મહેનત કરતો, પરંતુ છેલ્લા 2 વર્ષથી વરસાદ ઓછો પડતો હતો। ખેતરમાં પાક થતો ન હતો, ઘરમાં આવક ઓછી અને ખર્ચ વધારે। ઉપરથી દિનેશના પિતાની જૂની બીમારીની સારવાર માટે લીધેલું દેવું પણ હતું। એક સાંજે દિનેશ થાકેલો ઘરે આવ્યો। જશોદાએ પાણીનો લોટો આપ્યો। દિનેશે પાણી પીધું અને ચૂપચાપ ઓટલા પર બેસી ગયો। જશોદાએ પૂછ્યું, શું થયું? આજે બહુ ચિંતામાં દેખાઓ છો? દિનેશે ધીમા અવાજે કહ્યું, જશોદા, શેઠ ફરી પૈસા માંગવા આવ્યા હતા। જશોદા થોડી વાર ચૂપ રહી, પછી બોલી, આપણે થોડા દિવસમાં આપી દઈશું। દિનેશ હસ્યો, પણ એ હાસ્યમાં દુઃખ હતું। ક્યાંથી આપીશું જશોદા? ઘરમાં અનાજ પૂરું થવા આવ્યું છે, બળદ બીમાર છે, ખેતરમાં પાક નથી, અને શેઠે કહ્યું છે કે આ વખતે પૈસા નહીં આપીએ તો ખેતર તેના નામે કરી દેશે। આ સાંભળીને જશોદાના પગ નીચેથી જમીન સરકી ગઈ। એ જ ખેતર તો તેમના પરિવારની છેલ્લી આશા હતું। રાત્રે બધા સૂઈ ગયા, પરંતુ જશોદાની આંખોમાં ઊંઘ ન હતી। તે ઘરના નાનકડા મંદિરમાં ગઈ। ત્યાં એક જૂની માતાજીની તસવીર હતી। જશોદાએ દીવો પ્રગટાવ્યો અને હાથ જોડીને બોલી, માતા, મારે ધન નથી માગવું, મારે મહેલ નથી માગવો, મારે કોઈની સામે હાથ ફેલાવવા નથી। મારે માત્ર એટલું મને આપો કે મારા ઘરની લાજ બચી જાય, મારા પતિની મહેનતનું ફળ તેમને મળે, અને મારા બાળકો ભૂખ્યા ન સૂવે। આટલું કહી જશોદાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। એ સમયે અચાનક દીવડાની જ્યોત તેજ થઈ। જશોદા ચોંકી ગઈ।
અને તેની પાછળથી કોઈ સ્ત્રીનો મધુર અવાજ સંભળાયો, બેટી. જશોદાએ પાછળ જોયું, પણ ત્યાં કોઈ ન હતું. તે ફરી માતાજીની તસવીર સામે જોવા લાગી. અવાજ ફરી આવ્યો, દશામાનું વ્રત કરજે. જશોદા થોડી ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ. તેણે મનમાં વિચાર્યું, શું આ માતાજીનો સંકેત છે? બીજા દિવસે સવારે જશોદા ગામના મંદિરે ગઈ. મંદિરના ઓટલે એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. જશોદાએ તેને પોતાની વાત કહી. વૃદ્ધાએ ધ્યાનથી સાંભળ્યું અને કહ્યું, બેટી, દશામાનું વ્રત માત્ર ધન મેળવવા માટે નથી. એ વ્રત છે વિશ્વાસનું, સંયમનું અને પોતાના ઘરના સુખ માટે કરેલી સાચી પ્રાર્થનાનું. પછી વૃદ્ધાએ જશોદાને દશામા માતાનું વ્રત કરવાની રીત સમજાવી. જશોદાએ નક્કી કર્યું કે હું માતાનું વ્રત કરીશ. સવારે જશોદાએ ઘર સાફ કર્યું. ઘરમાં કંઈ ખાસ ન હતું. મોટું મંદિર ન હતું, ચાંદીનો દીવો ન હતો, મોંઘા ફૂલો ન હતા. તેના પાસે માત્ર એક નાનો માટીનો દીવો હતો. જશોદાએ એ દીવો સાફ કર્યો. ઘરમાં રહેલા થોડા ચોખા લીધા. માતાજીની સામે પાણીનો કળશ મૂક્યો અને હાથ જોડીને બોલી, માતા, મારી પાસે આપવા માટે કંઈ નથી, પણ મારું મન છે, મારી શ્રદ્ધા છે, મારી સેવા છે. આ સ્વીકારી લેજો. એ દિવસથી જશોદાએ વ્રત શરૂ કર્યું. પરંતુ ગામમાં કેટલાક લોકોને આ વાત ગમી નહીં. ગામમાં એક ધનવાન સ્ત્રી હતી. રમાબાના ઘરમાં દશામાનું મોટું મંદિર હતું. દર વર્ષે મોટી પૂજા થતી. ઘણા લોકોને ભોજન કરાવવામાં આવતું. પરંતુ રમાબાના મનમાં એક ગર્વ હતો. તેણે જશોદાને જોઈને કહ્યું, અરે જશોદા, તું પણ દશામાનું વ્રત કરે છે? તારા ઘરમાં તો પૂજા માટે ફૂલ પણ નથી. જશોદા શાંતિથી બોલી, માતાને ફૂલ કરતાં ભાવ વધારે ગમે છે. રમાબા હસી પડી. ભાવથી ઘર ચાલે? માતા જો એટલી જ કૃપાળુ હોય તો પહેલાં તારું દેવું ઉતારી દે. જશોદાએ કોઈ જવાબ ના આપ્યો. તે માત્ર બોલી, જય દશામાં. વ્રતના થોડા દિવસ પછી દિનેશ ખેતરમાંથી ઘરે આવ્યો. તેના હાથમાં કાગળ હતો. જશોદાએ પૂછ્યું, આ શું છે? દિનેશે કહ્યું, શેઠે છેલ્લી નોટિસ આપી છે. 15 દિવસમાં પૈસા નહીં આપીએ તો ખેતર લઈ લેશે. જશોદાનું હૃદય ધ્રુજી ગયું, પરંતુ તેણે માતાજી સામે જોયું. માતા, હવે તમારી જ આશા છે. તે જ રાત્રે જશોદાએ એક અદ્ભુત સ્વપ્ન જોયું. સ્વપ્નમાં તે એક મોટા દરવાજા સામે ઊભી હતી. દરવાજા પર 7 તાળા હતા. એક અજાણી સ્ત્રી તેના આગળ ઊભી હતી. તેણે કહ્યું, જશોદા, 7 તાળા છે, પણ ચાવી બહાર નહીં, તારા ઘરની અંદર છે. જશોદાએ પૂછ્યું, માતા, ચાવી ક્યાં છે? સ્ત્રીએ કહ્યું, સ્મિત કર્યું, જ્યારે સમય આવશે ત્યારે તને પોતે જ મળી જશે. જશોદાની આંખ ખુલી ગઈ. સવાર થઈ ગઈ હતી. તે સ્વપ્ન વિશે આખો દિવસ વિચારતી રહી. એ દિવસે જશોદા ઘરની સફાઈ કરતી હતી. જૂના અનાજના કોઠાર પાછળ તેને એક જૂનું લાકડાનું પેટી દેખાયું. પેટી પર ધૂળ જામી હતી.
જશોદાએ પેટી ખોલી. અંદરના જૂના કપડાં હતા, એક જૂનો પત્ર હતો અને સૌથી નીચે એક નાની પિત્તળની ચાવી હતી. જશોદા ચોંકી ગઈ. આ ચાવી? તેણે પતિને બોલાવ્યો. દિનેશ પણ આશ્ચર્યમાં પડી ગયો. આ તો મારા દાદાના સમયની પેટી લાગે છે. તેઓએ આખું ઘર શોધ્યું, પરંતુ ચાવીનું તાળું ક્યાં હતું તે મળ્યું નહીં. જશોદાને તરત સ્વપ્ન યાદ આવ્યું, 7 તાળા. તેને લાગ્યું કે માતાજી કંઈક સંકેત આપી રહ્યા છે. બીજા દિવસે ગામમાં સમાચાર આવ્યા કે જશોદાના પતિના નામે એક જૂનું દેવું હજુ બાકી છે. શેઠે ગામના માણસોને લઈને જશોદાના ઘરે આવવાનું નક્કી કર્યું. દિનેશ ગભરાઈ ગયો. હવે ખેતર ગયું. જશોદાએ કહ્યું, ના, જ્યાં સુધી માતા દશામાની કૃપા છે ત્યાં સુધી આપણે હિંમત નહીં હારીએ. પરંતુ આ વખતે જશોદાની પોતાની બહેન પણ આવી. તેણે કહ્યું, બહેન, વ્રત પૂજા પોતાની જગ્યાએ છે, પણ મુશ્કેલીમાં માણસે બુદ્ધિથી પણ કામ લેવું જોઈએ. જશોદાએ જવાબ આપ્યો, હા બહેન, માતા પર શ્રદ્ધા રાખવી એટલે હાથ પર હાથ રાખીને બેસી રહેવું નહીં. મહેનત પણ કરીશું અને માતાને પણ યાદ કરીશું. એ દિવસથી જશોદા ગામની સ્ત્રીઓ માટે અનાજ પીરસવાનું કામ કરવા લાગી. અનાજ પીસવાનું કામ કરતાં કરતાં અને દિનેશ ખેતરમાં બમણી મહેનત કરવા લાગ્યો. ઘરમાં દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે મહેનત શરૂ કરી. થોડા દિવસ પછી અચાનક વરસાદ આવ્યો. માધવ અને જે બીજા એના ભાઈબંધો હતા તે પણ તેના ઘરે આવ્યા. દિનેશ ખેતરમાં ગયો અને સુકાયેલી જમીનમાં તેને ભેજ દેખાયો. થોડા દિવસોમાં ખેતરમાં લીલોતરી છવાઈ ગઈ. દિનેશની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. જશોદા, આ વખતે પાક બચી જશે. જશોદાએ હાથ જોડ્યા, જય દશામાં માતાજી. પરંતુ હજુ શેઠનું દેવું બાકી હતું. પાક તૈયાર થવામાં સમય હતો અને શેઠ રાહ જોવાનો ના હતો. એક દિવસ શેઠ ઘરે આવે છે. તે બોલ્યો, દિનેશ, હવે સમય પૂરો થયો. કાલે ખેતરના કાગળ મારા નામે કરી દેજે. દિનેશ ચૂપ થઈ જાય છે. જશોદા આગળ આવી, શેઠજી, પાક ઊભો છે. પાક વેચાઈ જાય પછી તમારું દેવું ચૂકવીશું. શેઠે કડક અવાજે કહ્યું, મને બહાના નથી જોઈતા, અને તે જતો રહ્યો. તે રાત્રે ઘરમાં કોઈ જમ્યું નહીં. જશોદા માતાજીના મંદિરમાં બેઠી દીવો પ્રગટાવ્યો. માતા, આ મારી છેલ્લી વિનંતી છે. મારા પરિવારની મહેનત બચાવી લેજો. એ સમયે બહારથી એક અવાજ આવ્યો, બેટી. જશોદા બહાર આવી. એ જ વૃદ્ધ સ્ત્રી ઊભી હતી. જશોદાએ પૂછ્યું, તમે આટલી રાત્રે? વૃદ્ધાએ કહ્યું, તારા ઘરની અંદર જે છે તેને શોધ. તારા પૂર્વજોએ એક વસ્તુ સાચવી રાખી હતી. તે યોગ્ય સમયે જ બહાર આવશે. જશોદા ચોંકી ગઈ. શું? વૃદ્ધાએ માત્ર એટલું કહ્યું, 7 તાળા યાદ રાખજે, અને તે અંધારામાં ગાયબ થઈ ગઈ. આ વખતે જશોદાએ ઘરના દરેક ખૂણાની તપાસ શરૂ કરી. છેલ્લે તેને જૂના ઘરના એક ભાગમાં પથ્થરની દિવાલ દેખાઈ. એ દિવાલ પર લોખંડનો નાનો દરવાજો હતો.
દરવાજા પર એક નહીં 7 નાના તાળા હતા. જશોદા અને દિનેશ બંને આશ્ચર્યમાં પડી ગયા. દિનેશે કહ્યું, આ તો મેં જીવનમાં ક્યારેય જોયું નથી. જશોદાએ પિત્તળની ચાવી કાઢી પહેલું તાળું ખોલ્યું, પછી બીજું, પછી ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને અંતે 7મું તાળું પણ ખુલી ગયું. દરવાજો ખોલતા અંદર જૂનો લાકડાનો સંદૂક હતો. સંદૂકની ઉપર દશામા માતાનું નાનું ચિહ્ન બનાવેલું હતું. જશોદાએ હાથ જોડ્યા. માતા, સંદૂક ખોલ્યો. અંદર સોનાના દાગીના ન હતા, હીરા મોતી ન હતા, પણ અંદર એક જૂનો દસ્તાવેજ હતો અને સાથે જમીનની માલિકીનો એક પુરાવો. દિનેશના દાદાએ વર્ષો પહેલાં ગામની એક જમીન ખરીદી હતી, પરંતુ પરિવારને તેની જાણ ન હતી. એ જમીન આજે ખૂબ કિંમતી બની ગઈ હતી. દિનેશની આંખોમાં આંસુ આવી ગયા. જશોદા, આ તો આપણા પરિવારની જમીન છે. જશોદાએ કહ્યું, માતા દશામાએ આપણને રસ્તો બતાવ્યો છે. બીજા દિવસે દિનેશ એ દસ્તાવેજ લઈને ગામના વડીલ પાસે ગયો. વડીલે દસ્તાવેજ જોઈને કહ્યું, આ દસ્તાવેજ સાચો છે. તમારા દાદાએ આ જમીન ખરીદી હતી, પરંતુ એ જ સમયે રમાબા ત્યાં આવી. તેણે દસ્તાવેજ જોયો અને બોલી, આ જમીન તો મારા પરિવારની છે. વિવાદ ઊભો થયો. ગામના લોકો ભેગા થયા. શેઠ પણ ત્યાં આવી ગયો. તેણે વિચાર્યું કે હવે દિનેશ વધુ મુશ્કેલીમાં પડશે, પરંતુ વડીલે કહ્યું, સાચો નિર્ણય પુરાવાથી જ થશે. જૂના રેકોર્ડ તપાસવામાં આવ્યા અને આખરે સાબિત થયું કે જમીન દિનેશના દાદાની જ હતી. દિનેશની મહેનત બચી ગઈ અને શેઠનું દેવું ચૂકવવા માટે હવે રસ્તો પણ મળી ગયો. પરંતુ જશોદાએ સૌથી પહેલાં શું કર્યું? તેણે પોતાના માટે સોનું ખરીદ્યું નહીં, નવું ઘર ના બનાવ્યું. તેણે ગામના મંદિરમાં જઈને માતાજીનો દીવો પ્રગટાવ્યો અને બોલી, માતા, તમે અમને માત્ર પૈસા નથી આપ્યા, તમે અમને હિંમત આપી, અમારી અંદરનો વિશ્વાસ જગાવ્યો અને સાચો રસ્તો બતાવ્યો. થોડા સમય પછી રમાબાના ઘરમાં પણ મુશ્કેલીઓ શરૂ થઈ. ધન હતું, પરંતુ ઘરમાં શાંતિ ન હતી. પતિ પત્ની વચ્ચે ઝઘડા, દીકરો પરદેશ જતો રહ્યો. ઘરમાં કોઈ એકબીજાની વાત સાંભળતું ના હતું. રમાબાને જશોદાની વાત યાદ આવી. માતાને ફૂલ કરતાં ભાવ વધારે ગમે. એક દિવસ રમાબા જશોદાના ઘરે આવી. તેણે માથું નમાવીને કહ્યું, જશોદા, મને માફ કરજે. જશોદાએ કહ્યું, માફી શા માટે? રમાબાની આંખોમાં આંસુ હતા. મેં તારી ગરીબી જોઈ હતી, પણ તારી શ્રદ્ધા જોઈ ના હતી. મારા ઘરમાં બધું હતું, પણ શાંતિ ન હતી. જશોદાએ તેનો હાથ પકડી લીધો. બહેન, માતાના દરવાજે કોઈ મોટું કે નાનું નથી હોતું. સાચા મનથી આવનાર દરેક માતાનું સંતાન છે. રમાબાએ પણ દશામા માતાનું વ્રત શરૂ કર્યું. વ્રત પૂર્ણ થતાં દિવસે જ આખું ગામ દશામા માતાની પૂજામાં જોડાયું. જશોદાએ પોતાના ઘરમાં બનેલી પહેલી રોટલી ગાયને ખવડાવી, ગરીબોને અનાજ આપ્યું અને માતાજી સામે દીવો પ્રગટાવ્યો. તે સમયે જશોદાને ફરી એ જ સ્વપ્ન આવ્યું. આ વખતે એ જ 7 તાળાવાળો દરવાજો હતો, પરંતુ હવે દરવાજો ખુલ્લો હતો. માતાએ કહ્યું, બેટી, 7 તાળા શું હતા ખબર છે? જશોદાએ માથું નમાવ્યું. માતાએ કહ્યું, પહેલું તાળું હતું ભય, બીજું નિરાશા, ત્રીજું અહંકાર, ચોથું આળસ, પાંચમું અવિશ્વાસ અને છઠ્ઠું લોભ અને 7મું ધીરજની કસોટી. તમે આ બધા તાળા તમારી શ્રદ્ધા, મહેનત અને સત્યથી ખોલ્યા. જશોદાની આંખોમાં આંસુ આવી ગયા.
માતાએ આશીર્વાદ આપતાં કહ્યું, જે ઘરમાં શ્રદ્ધા સાથે વ્રત થાય, જે ઘરમાં વડીલોનું સન્માન થાય, જે ઘરમાં મહેનત થાય અને જ્યાં સુખ મળે ત્યારે બીજાનું દુઃખ યાદ કરવામાં આવે, તે ઘરમાં સુખ શાંતિનો દીવો ક્યારેય સહેલાઈથી બુઝતો નથી. આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા. સવારે જશોદાની આંખ ખુલી. તે મંદિરમાં ગઈ. દીવો હજુ પ્રગટી રહ્યો હતો. જશોદાએ હાથ જોડ્યા અને બોલી, જય દશામાં માતાજી. મારા વાલા ભાઈઓ અને બહેનો, આ કથા આપણને એક ખૂબ મોટો સંદેશ આપે છે. દશામાનું વ્રત માત્ર ઘરમાં ધન આવે એટલા માટે નથી. વ્રત આપણને શીખવે છે, મુશ્કેલી આવે ત્યારે ડરવું નહીં, પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે આશા છોડવી નહીં, મહેનત છોડવી નહીં, કોઈનું ખરાબ કરવું નહીં અને ભગવાન પાસે માગતા પહેલાં પોતાના કર્મને પણ સાચું રાખવું. જશોદા પાસે શરૂઆતમાં કંઈ ના હતું, માત્ર એક નાનો દીવો હતો, પરંતુ એ દીવામાં તેલ કરતાં વધુ તેની શ્રદ્ધા હતી અને કદાચ એટલે જ એ નાનો દીવો તેના જીવનનો અંધકાર દૂર કરી શક્યો. હે દશામાં માતા, જે ભક્ત આ કથા સાંભળે એના ઘરમાં સુખ શાંતિ રહે. જેના ઘરમાં કોઈ મુશ્કેલી હોય તેને હિંમત આપજો. જે પરિવાર દેવામાં હોય તેને સાચો રસ્તો બતાવજો. જેના ઘરમાં મન દુઃખ હોય ત્યાં પ્રેમ વધારજો. જે માતા પોતાના સંતાન માટે ચિંતિત હોય તેની ચિંતા દૂર કરજો. હે દશામાં માતા, અમારી ભૂલો માફ કરજો, અમારા ઘરને સુખ આપજો, અમારા મનને શાંતિ આપજો. અને છેલ્લે હિંમતથી બોલો બધા, જય દશામાં માતાજી.